વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં નગરપાલિકા અને લોકભાગીદારીથી 2019માં 29થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે શહેરના સલારી નાકા, દેના બેંક ચોક, એસટી ડેપો, માલી ચોક, ભૂતિયા કોઠા બજાર, સોની બજાર સહિત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ સીસીટીવી કેમેરાનો યોગ્ય રીતે નગરપાલિકા દ્વારા મેન્ટેનન્સ ન કરવામાં આવતા માત્ર 6 માસમાં બંધ થઈ ગયા હતા અને છેલ્લા 6 વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે. આ કેમેરા બંધ થવાનું મુખ્ય કારણ શાકભાજીની લારીઓ અને દુકાનદારો છાયણાની લાયમાં ગ્રીન કલરના કંતાન બાંધી કેમેરાને નુકસાન કરેલ છે, તો અમુક દુકાનદારોએ તો કેમેરાને ઉપર રાખી છાયણા માટેના કંતાનને નીચે રાખવામાં આવ્યું છે. લોહાણા મહાજનવાડીથી માલી ચોક, સોની બજાર, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા સહિતના વિસ્તારોમાં વેપારીઓ આવા કંતાન બાંધી કેમેરાના વાયરોને નુકસાન કરી રહ્યા છે અને સીસીટીવી કેમેરામાં રેકોર્ડ માટે અડચણ ઊભી કરી રહ્યા છે. ઉપરાંત રાપર શહેરમાં હાલમાં લગાવવામાં આવેલા 230 જેટલા કેમેરાના રેકોર્ડ માટે આ કંતાન અડચણરૂપ બની રહ્યા છે. રાપર શહેર અને તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર છે, જ્યાં અવારનવાર અજાણ્યા શખ્સો અને પરપ્રાંતીય આવી રહ્યા છે. ત્યારે રાત્રિના સુમારે કે અન્ય ક્યારેય બાઇક ઉઠાંતરી કે અન્ય ચોરીના બનાવો બને છે, ત્યારે આવા કેમેરામાં કંતાનના લીધે રેકોર્ડ થયું નથી, અન્યથા ઓછી લાઇટના લીધે પણ રેકોર્ડિંગની ક્લિયરિટી ઘટી જાય છે, ત્યારે પોલીસને તપાસમાં અડચણ ઊભી થાય છે. ત્યારે આ બંધ પડેલા કેમેરાને શરૂ કરવામાં આવે તથા વેપારીઓ દ્વારા જે કંતાન લગાવવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તો આગામી દિવસોમાં શરૂ થનાર શિયાળાની ઋતુમાં ચોરી ચપાટીના બનાવો ન થાય તે માટે આ સીસીટીવી કેમેરા મહત્વના બની રહેશે. તો 40%થી વધુ બજારમાં લગાવવામાં આવેલા કંતાનો સીસીટીવી કેમેરા માટે બાધારૂપ છે, તે દૂર કરવા માટે પોલીસ અને નગરપાલિકાએ પગલાં લઈ દૂર કરવા માટે માંગણી ઉઠી છે. અમારા નગરપાલિકા જે કેમેરા છે ને એ જીબીના વચ્ચે જીબીના વધારે પાવર આવવાના કારણે બળી ગયેલ છે. જે તપાસણી કરતા અને એજન્સીનો કોન્ટેક્ટ કરતા એ જીબીના પાવરના કારણે બળી ગયા છે. તે અમે એના માટે ગ્રાન્ટ માંગી છે સરકાર આરસીએમ કચેરીથી. ગ્રાન્ટ આવેથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. 15 કેમેરા છે, બાકીના કેમેરા પોલીસ હસ્તક છે.